હાય ફ્રેન્ડ્સ, ઘડિયાળમાં પણ જો અત્યારે સવારના 7:45 થઈ ગયા છે. બહાર નીકળી અને જોયું તો આજે તો આકાશ એકદમ ચોખ્ખો થઈ ગયો છે અને વરાપ નીકળી ગઈ. આજે તો મસ્ત મજાનો તડકો નીકળી ગયો છે અને રણજીતને આજે કામે જવાનું છે, તો પછી મેં રણજીતને ઉઠાડી દીધા. પછી મેં ટિફિન બનાવવાનું ચાલુ કરી દીધું. રણજીત ઉઠ્યા એટલે એને બ્રશ કર્યું અને ફટાફટ ચા પીવા આવી ગયા. ટિફિન બનાવવાનું હતું એટલે મેં ફટાફટ પછી લોટ બાંધી લીધો. પછી આપણે બનાવી નાખ્યું રીંગણા બટેટાનું શાક. શાક પણ બનીને તૈયાર થઈ ગયું છે અને પછી તો જો હું મસ્ત મજાની એવી ગોળ ગોળ રોટલી બનાવવા માંડી. અને જો અમારા ઢીંગુબેન હજી સુધી હુતા છે, આજે ઉઠ્યા નથી. ઉઠશે એટલે ધીંગાણા કરવાનું ચાલુ કરી દે હે. તો જો આજે તો ઢીંગુબેન હે ને અમારા થાકી ગયા લાગે છે એટલે વહેલા નથી ઉઠ્યા, નકર દરરોજ હું ઉઠું એટલે મારી ભેરી જ ઉઠી જાય. તો જો આજે તો ઢીંગુ મોડી ઉઠી અને ઉઠીને દરરોજની જેમ સ્ટીકર, પેન્સિલ, કલર બોક્સ, ઘડિયાળ ને ટેબલ ને એવું બધું લઈને ડોરેમોનમાં કલર પૂરવા લાગી. અને જોઉં તો રણજીતને કામે જવાનું થતું હતું મોડું અને એને ભૂખે લાગી ગઈ હતી એટલે એને કીધું કે હાલ તો મને ફટાફટ નાસ્તો દઈ દે, એટલે નાસ્તો કરીને કામે નીકળી જાય. અને જો આપણે પછી શાક રોટલીને તો બધું તૈયાર જ હતું એટલે મેં ફટાફટ ટિફિન ભરી દીધું. ટિફિન ભરી અને પછી સાસે શીશામાં ભરી દીધી અને ઠેલામાં કરી દીધું પેક. રણજીતને ગાડી કાઢવી હતી એટલે પછી મેં ડેલો ખોલી નાખ્યો. જો અટાણામાં હેતવીન પપ્પાને હેત કરે અને એમ કહે કે તમે પપ્પા આજ કામે જાવ માની. બેનને માન મનાવી અને પછી ગાડી લઈને રણજીત નીકળી ગયા કામે. ઢીંગુબેને વાહે વાહે જાય છે કે મારે આવવું છે. જાઉં ઢીંગુ, તારા પપ્પાને ટાટા બાય બાય કહી દે. તો મિત્રો, તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી કહી દેજો અને અમારા વિડીયો જોવા માટે અમારી ચેનલને કરી લેજો સબસ્ક્રાઈબ ને લાઇક શેર કરવાનું ભૂલતા નહીં. બાય.